વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમને સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોશું વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 9 સમાજ વિભાગ ડી પ્રકરણ 7 દીવ, દમણ અને ગોવાનું ભારતીય સંઘ સાથે જોડાણ કેવી રીતે થયું, રાજકીય ઘટના તરીકેનું મૂલ્યાંકન કરો. જવાબ છે ઈસવીસન 1950માં ભારત સાર્વભૌમ પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. તે સમયે ગોવા, દીવ અને દમણ પોર્ટુગીઝોના સ્થાનો હતા. સ્થાનોનો ભારતને સોંપી દેવા ભારત સરકારે સમજાવટ અને વાટાઘાટો દ્વારા બહુ પ્રયત્નો કર્યા, પરંતુ તેનું કોઈ પરિણામ ન આવ્યું. ગોવાને ભારતીય સંઘમાં જોડી દેવા લોકોએ ઉગ્ર આંદોલન શરૂ કર્યું. લોકો મોટા પાયા પર સત્યાગ્રહ કર્યો. ત્રિરંગો ધ્વજ ફરકાવવા બદલ પોર્ટુગીઝ સરકારે સેંકડો સત્યાગ્રહીઓની ધરપકડ કરી. 15 ઓગસ્ટ 1955ના રોજ લોકોએ ગોવા મુક્તિ આંદોલન કરી ગોવા, દીવ અને દમણમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો. પોર્ટુગીઝ સત્તાવાળાઓ સાથેની અથડામણમાં અનેક સત્યાગ્રહીઓ શહીદ થયા. વાટાઘાટો, સમજાવટ અને સત્યાગ્રહ જેવા શાંત પ્રયાસો દ્વારા સફળતા નહીં મળે એમ માનીને ભારત સરકારે ગોવા, દીવ અને દમણનો મુક્ત કરવા જનરલ ચૌધરીના નેતૃત્વ હેઠળ ઓપરેશન વિજય નામનું લશ્કરી અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો. 18 ડિસેમ્બર 1961ના રોજ હેઠળ લશ્કરે અભિયાન શરૂ કર્યું. ભારતના લશ્કરી દળોએ ગોવા, દીવ અને દમણમાં પ્રવેશ કર્યો. 19મી ડિસેમ્બરની રાત્રે ગોવાના પોર્ટુગીઝ ગવર્નર જનરલ ડી સિલ્વાએ શરણાગતિ સ્વીકારી. આમ ગોવા, દીવ અને દમણમાંથી પોર્ટુગીઝ શાસનનો અંત આવ્યો. ત્રણેય સંસ્થાનોમાં ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. ત્યારબાદ બીજો પ્રશ્ન ટૂંકનો લખો. પ્રદેશવાદ. ભારત દેશ અનેક વિવિધતાઓ ધરાવે છે. વિવિધ ધર્મો, ભાષાઓ, જાતિઓ, જ્ઞાતિઓ અને સંસ્કૃતિઓ ધરાવતા લોકો સદીઓથી એક સાથે રહેતા હોવાથી તેમની વચ્ચે ભાવાત્મક એકતા છે. ભારતીય સમાજમાં વિદેશી પ્રજાએ અને તેમના સાંસ્કૃતિક મૂલ્યોનો સમન્વય થયો. પ્રજા જે પ્રદેશમાં લાંબા સમયથી વસવાટ કરતી રહી હતી, તેમણે ત્યાંની ભૂમિ માટે એક પ્રકારની લાગણી જન્મી. તેને પ્રદેશવાદની ભાવના કહે છે. પ્રદેશવાદના ઉદ્ભવ અને વિકાસ માટે મુખ્યત્વે ભાષા, જાતિ અને ધર્મ આ ત્રણેય પરિબળો જવાબદાર છે. ભાષાવાદે પ્રદેશવાદને ઉત્તેજન આપ્યું. ઉત્તર ભારતમાં હિન્દીભાષી પ્રજામાં અને દક્ષિણ ભારતમાં બિન હિન્દીભાષી પ્રજામાં પ્રદેશવાદની લાગણી તીવ્ર થઈ. ઉત્તર પૂર્વ ભારતના રાજ્યોમાં એક જ કોમની બહુમતી છે. આ પ્રજા પોતાનો અલગ ધર્મ પાળે છે. દાખલા તરીકે નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ વગેરે રાજ્યોની પ્રજાના રીતિરિવાજો, પરંપરા, જીવનશૈલી, વ્યવસાય વગેરેમાં વિવિધતા પ્રવર્તે છે. તેમના ધર્મને કારણે પ્રદેશવાદની ભાવના જન્મી છે. પ્રદેશવાદના જાતિવાદના પરિબળને કારણે પંજાબ અને હરિયાણાની રચના થઈ. બિહારમાંથી ઝારખંડ રાજ્ય, મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ રાજ્ય આ જ કારણે રચાયા છે. આજે મહારાષ્ટ્રમાંથી અલગ વિદર્ભ રાજ્ય રચવાની માંગણી થઈ રહી છે. પ્રદેશવાદની સંકુચિત લાગણીનો વિચાર વધતો જાય છે. કેટલાક પ્રદેશો, રાજ્યોમાં નેતાઓ અને કેટલાક બળવાખોર જૂથો લોક લાગણીને ઉશ્કેરી પ્રદેશવાદનો ઉત્તેજન આપે છે. આ પરિબળો દેશની રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા માટે નુકસાનકારક છે. ત્રીજું, ટૂંકનો લખો. પ્રાદેશિક અસમાનતા. ગુજરાતમાં વિદેશી શાસકોએ જે પ્રદેશોમાં પોતાને આર્થિક લાભો થયો ન હોત ભારતમાં વિદેશી શાસકોએ જે પ્રદેશોમાં પોતાને આર્થિક લાભ થયો ન હતો તે પ્રદેશોમાં વિકાસના કામો કર્યા નહીં. પરિણામે એ વિસ્તારમાં પ્રાદેશિક અસમાનતા સર્જાઈ હતી. ભારતની ભૌગોલિક વિશાળતા અને ભિન્નતાઓને કારણે દેશના જુદા જુદા પ્રદેશોનો, રાજ્યોનો સમતોલ
આર્થિક વિકાસ થયો નથી. દેશના વિવિધ પ્રદેશોમાં પ્રવર્તિત કુદરતી સંસાધનોની વિષમતાઓને કારણે બધા પ્રદેશોના ઔદ્યોગિક ક્ષેત્રે અને કૃષિ ક્ષેત્રે એકસરખો વિકાસ થયો નથી. આઝાદી પછી ભારતનો આર્થિક, સામાજિક અને અન્ય ક્ષેત્રોમાં સમતોલ વિકાસ સાધવા માટે આયોજન પંચની રચના થઈ. તેનો મુખ્ય હેતુ જુદા જુદા પ્રદેશોનો સમતોલ સાધી સહિત અન્ય ક્ષેત્રોમાં વિકાસ સાધવાનો હતો. પરંતુ પ્રદેશવાદના દબાણો, રાજકીય કારણોથી વિકાસ યોજનાઓ પોતાના પ્રદેશોમાં લઈ જવાની ખેંચાણતા, વિકાસ માટેનો શસ્ત્રો વગેરે અનેક પરિબળોને લીધે દેશના બધા પ્રદેશોનો સમતોલ આર્થિક વિકાસ સાધવામાં નોંધપાત્ર સફળતા મળી નથી. આથી સમતોલ વિકાસની બાબતોમાં અસમાનતા પ્રવર્તિત જોવા મળે છે. કેટલાક રાજ્યોના આંતરિક પ્રાદેશિક વિકાસમાં પણ અસમાનતા જોવા મળે છે. મહારાષ્ટ્ર વિકસિત રાજ્ય છે, પણ તેના વિદર્ભ અને મરાઠાવાડના વિસ્તારો પછાત છે. ભારતના જુદા જુદા રાજ્યોમાં માથાદીઠ આવક, સાક્ષરતાનો દર, આરોગ્ય અને શિક્ષણ મેળવવા, શિક્ષણની સેવાઓ, ઔદ્યોગિકરણની માત્રા, વાહન વ્યવહાર અને સંદેશાવ્યવહારની સગવડો, શહેરીકરણનો દર વગેરે બાબતોમાં અસમાનતાઓ પ્રવર્તે છે. તેથી દેશમાં વિકસિત, મધ્યમ વિકસિત અને અલ્પવિકસિત રાજ્યો જોવા મળે છે. આંધ્રપ્રદેશ રાજ્યમાં, રાયલસીમા અને તેલંગાણા રાજ્યના કેટલાક વિસ્તાર અલ્પવિકસિત છે. ભારતના કેટલાક રાજ્યો કૃષિ વિકાસમાં તો કેટલાક રાજ્યો ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર છે. આમ રાજ્યો વચ્ચે ઘણી બાબતમાં અસમાનતાઓ પ્રવર્તે છે. પ્રદેશવાદને કારણે કેટલાક રાજ્યો વચ્ચે સરહદી જમીન તથા જળની વહેંચણીના વિવાદો ચાલી રહ્યા છે. મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્ય વચ્ચે પંજાબ અને હરિયાણા રાજ્યોની સરહદ માટેની જમીનના વિવાદો ચાલી રહ્યા છે. પોતાના રાજ્યની ખનિજ સંપત્તિ અને જંગલ સંપત્તિ પોતાને જ મળે એવી પ્રાદેશિક સંકુચિતતા પ્રજામાં જોવા મળે છે. ટૂંક નોંધ લખો. ભારતનો ટેકનોલોજી ક્ષેત્રે વિકાસ. છેલ્લા 50 વર્ષોમાં ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. વિકસિત દેશોની તુલનામાં ભારતે આ ક્ષેત્રે સાધેલો વિકાસ અદ્વિતીય છે. ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસમાં હોમી ભાભા, શ્રી રાજા રામમંત્ર વિકાસ, સારાભાઈ વી રામન, સર એમ વિશ્વેશ્વરૈયા, સામ પિત્રોડા, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, શ્રી ધરન વગેરે વૈજ્ઞાનિકો, એન્જિનિયરો, ટેકનોક્રેટોએ નોંધપાત્ર ફાળો આપ્યો છે. આ ઉપરાંત ભારતીય મહિલાઓએ પણ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપ્યો છે. વનસ્પતિ ક્ષેત્રે જાનકી અમ્પા, રસાયણશાસ્ત્રના ક્ષેત્રે અસીમા ચેટર્જી, તબીબી ક્ષેત્રે ડૉક્ટર ઇન્દિરા આહુજા, ગણિતશાસ્ત્રમાં માનવ સંગણકમાં શકુંતલા દેવી, અવકાશ ક્ષેત્રે કલ્પના ચાવડા અને સુનીતા વિલિયમ, વિજ્ઞાન અને ટેકનોલોજીના શિક્ષણ અને સંશોધન માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ઇન્ડિયન રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી વગેરે સંસ્થાઓએ મહત્વનો ફાળો આપ્યો છે. ભારતે અદ્યતન કૃષિ ટેકનોલોજી, કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિ યુનિવર્સિટીઓનો ઉપયોગ કરી તેમજ સિંચાઈ યોજનાઓ દ્વારા હરિયાળી ક્રાંતિ કરી છે. આ ક્રાંતિના પરિણામે ભારત અન્ન ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબી બન્યું છે. પરમાણુ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ભારતે હરણફાળ ભરી છે. ભાભા પરમાણુ ક્ષેત્ર સંશોધક વૈજ્ઞાનિકો, એન્જિનિયરો અને ટેકનોક્રેટોનો સંયુક્ત પ્રયાસથી અદ્યતન પરમાણુ મથકો ઊભા કર્યા છે. ભારતે પરમાણુ બોમ્બ અને વિવિધ અંતરના મિસાઇલો વિકસાવ્યા છે. દેશના સંરક્ષણ માટે ભારતે રાજસ્થાનમાં પોખરણ ખાતે 2 વખત સફળ પરમાણુ પરીક્ષણ કર્યા છે. ભારતે અવકાશ સંશોધન ક્ષેત્રે અસાધારણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે.
ભારતે આર્યભટ્ટ, ભાસ્કર, રોહિણી જેવા ઉપગ્રહો અવકાશમાં છોડ્યા છે તેમજ ઉપગ્રહો છોડવા માટેના વ્હીકલ વિકસાવ્યા છે. છેલ્લા એક જ દાયકામાં ભારતે ટેલિકોમ્યુનિકેશન અને માહિતી ટેકનોલોજી ક્ષેત્રે અદ્વિતીય પ્રગતિ સાધી છે. દેશમાં ટેલિફોન, મોબાઈલ ટેલિફોન, ટીવી, કમ્પ્યુટર વગેરે ઉપકરણોનો ઉપયોગ ઉત્તરોત્તર વધ્યો જાય છે. આ ઉપરાંત ભારતમાં ઉદ્યોગો, ઉર્જા, કૃષિ, આરોગ્ય વગેરે ક્ષેત્રોમાં બાયોટેકનોલોજીનો ઉપયોગ પણ સતત વધી રહ્યો છે. ત્યારબાદ 5મો સવાલ, ટૂંક નોંધ લખો. હરિયાળી ક્રાંતિ. તેનો જવાબ છે ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ અને સંસ્થાગત સુધારાઓને પરિણામે દેશ અન્ન ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યો છે. દેશમાં કૃષિ ઉત્પાદનનું ઘણું વધ્યું છે. આ ઘટના હરિયાળી ક્રાંતિ કહેવાય છે. ભારતે હરિયાળી ક્રાંતિ સાધી તેની પાછળ રહેલા કારણો: પહેલું, મોટા જળાશયો અને બંધોમાંથી કાઢેલી નહેરો વડે વિકસાવવામાં આવેલી સગવડો, અદ્યતન કૃષિ ટેકનોલોજીનો ઉપયોગ, કૃષિ સંશોધન સંસ્થાઓ, પ્રયોગશાળાઓ અને કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા મળતું સંશોધન માર્ગદર્શન, ઉત્તમ બિયારણો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, વીજળી પંપ સેટ કે ટ્રેક્ટરની ખરીદીમાં ખેડૂતોને અપાતી રાહતો. ત્યારબાદ ખેડૂતોને આર્થિક લોન કે સબસિડી સ્વરૂપે અપાતી નાણાકીય સહાય, ખેડૂતોને વર્તમાનપત્રો, આકાશવાણી, દૂરદર્શન અને કૃષિ મેળાઓ દ્વારા કૃષિની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અંગે અપાતું માર્ગદર્શન, જિલ્લા કક્ષાએ સ્થપાયેલા ખેડૂત તાલીમ કેન્દ્રો વગેરે. થેન્ક યુ. આ વિડીયોને લાઈક કરો તથા તમારે આના પછી સમાજના કયા વિષય પર વિડીયો જોવે છે તે કોમેન્ટ કરી જણાવો. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી 1 મહિનામાં તમને સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાની છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો.